કેમ તારું બ્રેકઅપ થઈ ગયું લા? ભાઈ મને રેડ ફ્લેગ ટોક્સિક કરતી હતી ભાઈ. આ 9 તારીખે આખો દિવસ બીજા છોકરાઓ જોડે બહાર હતી, એમના ઘરે હતી. કોના જોડે? ભાઈ રક્ષાબંધન હતી તો એના કઝિન્સ હતા, પણ મારા ઝઘડો થઈ ગયો એમાં. આવું કરાતું હોય? અને ભાઈ પછી મને કે તું તારા પેલા આંટી જોડે તારું લફરું પતાવી દે. ના હોય એટલે ભાઈ એ કેટલું જૂનું લફરું છે મારું, આઈ એના પહેલાનું. અને આંટીનું કોઈ નહીં ઇન્ડિયામાં, હસબન્ડ બહાર રહે. એના વાત સમજવી જોઈએ કેમ આવું કરે. પછી ભાઈ મને એને એવું કીધું કે હું લગન પછી કામ કરીશ, કોઈ ટેન્શન નહીં, આપણે ફ્રી માઇન્ડેડ છીએ, કર તું ઘરનું કામ, કચરા પોતું, વાસણ કપડા. બરોબર છે. આપણી બચતની બચત થશે ને એનું શરીર બી સારું રહે. અને આખો દિવસ એનો ઘરમાં ટાઈમ નીકળી જાય. મને રેડ ફ્લેગ કે. અને ભાઈ વચ્ચે તો મેં એનો પાણીપુરી ખાતા પકડી પરાયા મરદ જોડે, એના હાથેથી પાણીપુરી ખાતી. કોણ હતું એ? લારી વાળો. પણ આપણે એના હાથે શું કરવા ખાવી પડે? બહુ બગડી ગઈ ત્યાં આજકાલ. પછી ભાઈ વચ્ચે મારા ઘરે આવી, મારા મમ્મી એને કીધું કે આપણે કોઈ લાજ કે એવું લગન ભાઈ કશું છે નહીં, આપણે તું અહીંયા કાંડાથી લઈને અહીંયા આંગળી સુધી અને અહીંયા કાંડાથી લઈને આ આંગળી સુધી તું ખુલ્લું રાખીને ફસ ઘરમાં પહેરો. તો ના પાડે. મારી મમ્મીના ટોક્સિક કે આટલું પહેરવું એ મુફત થઈ ગઈ છે આ છોકરીઓ આજકાલ. ભાઈ પછી વચ્ચે મેં એના ઘરે ફોન કર્યો એના નંબર ઉપર, તો કોઈક પરાયા મરદે ફોન ઉપાડ્યો અને મને કે તું કોણ છું, મને કોણે ઉપાડ્યો હતો? મને કે હું એના પપ્પા બોલું છું. તારા સિવાય બીજા લોકો ડેડી કે છે? હા વિચાર કર. અનએક્સેપ્ટેબલ.